આમ આદમી પાર્ટીના પ્રભારી પ્રાગજીભાઈ દ્વારા આજે નાયબ કાર્યપાલ ઇજનેરને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને આવેદન આપવામાં આવ્યું હતું કે જેમાં સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ, ડિઝાઇન પ્લાન, એસ્ટિમેટ, વર્ક ઓર્ડર અને લેબ ટેસ્ટિંગની પ્રક્રિયા અંગે વિગતવાર તેમણે સ્પષ્ટતા માંગી હતી। સ્થાનિકોની માન્યતા મુજબ જ્યાં બંધારો બની રહ્યો છે ત્યાં જમીનમાં મજબૂત પાયો ન હોવાનો ભય છે। એવામાં પહેલેથી જ બની રહેલા દિવાલોમાં પડેલી તિરાડોએ લોકોના વિશ્વાસમાં તિરાડ પાડી દીધી છે। કરોડો રૂપિયાના બજેટમાં વિસંગતતા, આંકડા અને સાઇટ પર દેખાતી બેદરકારી વચ્ચે એક જ પ્રશ્ન લોકોના દિલમાંથી નીકળી રહ્યો છે કે શું આ ચેકડેમ 50 વર્ષ ટકશે કે માત્ર થોડા વર્ષમાં તૂટી પડનારો વાયદો સાબિત થશે। આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ જનતાના કરવેરાના પૈસા પાણીમાં વહે તેવો વિકાસ તેમને સ્વીકાર્ય નથી। શેત્રુંજીના કિનારે માત્ર બાંધકામ નહીં પરંતુ જનવિશ્વાસની કસોટી ચાલી રહી છે। ત્યારે શેત્રુંજી માત્ર એક નદી નથી, તે તળાજા પંથકના જીવાદોરી છે। ત્યારે સરતાનપર ગામના ખેતરો, પશુધન અને આવનારી પેઢીનું ભવિષ્ય છે। ત્યારે શેત્રુંજીના પાણી સાથે જોડાયેલું છે, પરંતુ આજે આ પવિત્ર નદી પર બની રહેલા ચેકડેમને લઈને લોકોના મનમાં આશા કરતા વધુ ભય અને વિશ્વાસ કરતા વધુ શંકાઓ ઊભી થઈ છે। સરકારના મોનિટરિંગ હેઠળ ચાલી રહેલા આ બાંધકામને વિકાસનો આનંદ આપવાની જગ્યાએ વિવાદ અને પ્રશ્નનું મોજું ઊભું થયું છે। ત્યારે શું કહે છે આમ આદમી પાર્ટીના પ્રભારી, સાંભળીએ તેમને। શેત્રુંજીમાં જે આજે રાજકીય માહોલમાં કહેવાય બંધારો અને હકીકતે ત્યાં ચેકડેમ બને છે અને તે ચેકડેમના પહેલાં પ્રથમ તો ડિઝાઇન સામે અમને વાંધો છે। અમે કાલે મુલાકાત લીધી ને તો ત્યાં એટલી બધી અવ્યવસ્થા લાગી અને કામમાં એટલી બધી ઉણપ દેખાય કે અમને એ ડિઝાઇન છે ને પહેલાં પ્રથમ તો અમારી ડિઝાઇન ગળે નથી ઉતરતી અને જે 54 કરોડની 52 કરોડની વાતો થતી હતી, હકીકતે જે કામ બને છે ને એનું સિવિલ વર્ક તો છે એ 22 કરોડનું છે અને ડાઉન પેમેન્ટમાં નાખી અને 17 કરોડમાં લીધેલું છે। એટલે પહેલાં પ્રથમ તો માલણ અને નિકોલ બંધોરાની સામે તળાજાને માત્ર હાંસીપાત્ર બનાવવા માટે અને રાજકીય લાભ ખાટવા માટે ખોટી રીતે મોટી મોટી જાહેરાતો કરે છે અને હકીકતે સિવિલ વર્ક એવું છે જ નહીં। એટલે પહેલાં તો એ કામ બજેટ વધારે, કામ એનામાં છે એ ચેન્જ કરે અથવા તો આ કામને છે એ રિપોર્ટિંગ કરે કે ભાઈ આ બજેટમાં છે આવું કામ થઈ શકે નહીં। એ અમારો મેઇન વિરોધ હતો। બાકી તો એમાં જે તિરાડો પડે છે એના માટે જે ક્ષારયુક્ત રેતી માટેના જે ઢગલાઓ કર્યા હતા એ પાછા ફોળી નાખ્યા। એટલે ઘણી બધી બાબતોનો વિરોધ છે। ત્યાંના સ્થાનિક સરપંચનો જે નક્કર વિરોધ છે એ બાબતે રેતી કેમ ફોળી નાખી એનો જવાબ લેવા માટે માનનીય શ્રી નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ શેત્રુંજી જમણા કાંઠા નેર પેટા વિભાગ તળાજા બાલીજા સાહેબને મળવા આવ્યા હતા। અમને તેના જવાબથી સંતોષ છે, પણ એ જે કામ કરે છે એનાથી તો હજી અમને સંતોષ નથી, કારણ કે અમને પહેલાં પ્રથમ તો આ ડિઝાઇન જ નથી ગળે ઉતરતી। તે લોકોએ સાહેબશ્રીએ કબૂલ્યું છે કે અમે તમને પ્લાન, એસ્ટિમેટ અને સોઇલ ટેસ્ટિંગના રિપોર્ટો આપશું, પણ હજી જોઈએ આગળ શું થાય એટલા માટે અમે આવ્યા હતા। આજે અમે સંતોષ લઈને જઈએ છીએ, પણ અમારી લડત છે એ જારી રહેશે।